શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી। સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે। વરસાદની સાથે તેજ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી। વરસાદની સાથે તેજ પવન ફૂંકાશે। પશ્ચિમ બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સર્જાશે। હવે હમણાં રાજ્યના ભાગોમાં વરસાદ નથી, પણ લોકલ સિસ્ટમના કારણે આગામી 3 દિવસ પછી વરસાદ પડવાની શક્યતા રહેશે। લોકલ સિસ્ટમના કારણે વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલા ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। આ ઉપરાંત રાજ્યના સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં પણ લોકલ સિસ્ટમના કારણે કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડી શકે। જો કે સાર્વત્રિક વરસાદની શક્યતા નથી। આસામમાં વરસાદ ઓછો થઈ જાય ત્યારે સિંધમાં વરસાદ વધતો હોય છે, એટલે આસામના કારણે સિંધમાં પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા રહેશે। પરંતુ ત્યાંમાંથી છૂટા પડેલા વાદળોના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહે। અષાઢી બીજે પણ છાંટા કે હળવો વરસાદ ગુજરાતના ભાગોમાં આવી શકવાની શક્યતા રહે કોઈ ભાગમાં। તો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। અષાઢી બીજ રથયાત્રાના દિવસે વરસાદની શક્યતા રહેલી છે।